જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રી જગન્નાથપુરીનો એક ખૂબ જ સુંદર પ્રસંગ। શ્રી જગન્નાથપુરીમાં વેદ વર્ણ વ્યવસ્થાનો ભેદ નથી, વળી ત્યાં જગન્નાથજીના પ્રસાદમાં સખડી મહાપ્રસાદનું મહત્ત્વ અતિ વિશેષ છે। અહીંયા એવું કહેવાય છે કે શૂદ્રના હાથનો મહાપ્રસાદ બ્રાહ્મણો પણ લઈ શકે, અને જો તેઓ એક દિવસ શ્રી વલ્લભ જ્યારે અહીંયા પધાર્યા તે દિવસે એકાદશી હતી। હવે જ્યાં શ્રી જગન્નાથજીના ચોકમાં શ્રી વલ્લભ દર્શન કરવા પધારે છે તે વખતે જ એક પંડિત શ્રી વલ્લભના હસ્તમાં શ્રી જગન્નાથજી રાયનો મહાપ્રસાદ પધરાવે છે। ત્યારે આપશ્રી વિચાર કરે છે કે આજે તો એકાદશી છે। જો કે અહીં શ્રી જગન્નાથજી પુરીમાં તો 11ને બાંધી દીધી છે, તેથી અહીંયા તો એકાદશીના ઉપવાસનો મહિમા છે જ નહીં, પણ આપ આચાર્ય સ્વરૂપે વેદના નિયમ પાળવા કટિબદ્ધ છો। હવે શ્રી હસ્તમાં સખડીનો મહાપ્રસાદ છે, તે પ્રસાદનું ગૌરવ પણ જળવાય તથા એકાદશીના વ્રતનો નિયમ પણ સચવાઈ જાય, તે હેતુથી આપશ્રીએ તે સ્થળે જ ઊભા રહી અને શ્રી હસ્તમાં સખડી મહાપ્રસાદ તરફ દ્રષ્ટિ રાખી અને પ્રસાદનું મહાત્મ્યનું વર્ણન 4 વેદ તથા 18 પુરાણોમાં જ્યાં જ્યાં પ્રસાદનું મહત્ત્વનું વર્ણન આવે છે તે વર્ણન જે તે વેદનું તથા પુરાણનું નામ તથા સ્કંદ ક્રમાંક તથા શ્લોક ક્રમાંક સાથે તે શ્લોકનું ગાન કરવાનું શરૂ કરે છે। આ પ્રસાદનું મહાત્મ્ય શ્લોકોનું ગાન કરતાં કરતાં આખો એકાદશીનો દિવસ અને રાત્રિ પસાર થઈ જાય છે। 12ના દિવસે સવાર થતાં જ સ્નાન સંધ્યાનું બંધન મનમાં રાખ્યા વિના આપ શ્રી સખડી મહાપ્રસાદ ગ્રહણ કરે છે, પછી શ્રી જગન્નાથજીના દર્શન કરે। હવે આ ઘટનાથી આપનું અલૌકિક મહાત્મ્ય પ્રગટ થઈ જતાં ત્યાં ભેગા થયેલા પંડિતો આચાર્યમાં ગરકાવ થઈ જાય, કારણ કે 4 વેદ 18 પુરાણ જીભના ટેરવે હોય એવો કોઈ મનુષ્ય જોવામાં કે સાંભળવામાં આવ્યો જ નથી, તેથી આપ તો સાક્ષાત ઈશ્વર જ છે એ વાત ચર્ચામાં છે। ત્યારે તે વાત છેવટે જગદીશપુરીના રાજા વિષ્ણુદેવ સુધી પહોંચે છે। હવે આ રાજા વિષ્ણુદેવ શ્રી વલ્લભને ઈશ્વર સમાન અવતારી પુરુષ જાણી અને વિચારે છે કે મારા આંગણે પધારે તો મારી શંકાનું સમાધાન થાય અને માયાવાદીઓનું જોર નરમ પડે, તે ભાવથી તે સમયે જ રાજા વિષ્ણુદેવે ધર્મસભા ભરી। ત્યારે એક તરફ માયાવાદી તો સામે વિષ્ણુ ઉપાસકો હોય છે, તેમાં 4 પ્રશ્નો રજૂ કરે। તેમાં એક છે દેવોમાં મુખ્ય દેવ કોણ, મંત્રોમાં મુખ્ય મંત્ર કયો, અને ત્રીજું છે શાસ્ત્રોમાં મુખ્ય શાસ્ત્ર કયું, અને ચોથું છે કર્મોમાં મુખ્ય કર્મ કયું। તે વખતે બધા જ પોતપોતાના દેવને મુખ્ય દેવ ગણાવે છે તથા તે દેવના મંત્રને જ મુખ્ય મંત્ર ગણાવે છે, તેથી નિર્ણય ન થઈ શકતા રાજા વિષ્ણુદેવે નિરાશ થઈ જાય છે। ત્યારે જ રાજાના સેવકોએ સમાચાર લાવે છે કે કોઈ અવતારી પુરુષ સાક્ષાત ઈશ્વર સમાન કોઈ શ્રી આચાર્ય મહાપ્રભુ પધાર્યા છે, જેમને 4 વેદ અને 18 પુરાણ જીભના ટેરવે છે। તેથી હવે જો શ્રી આચાર્ય મહાપ્રભુ આ ધર્મસભામાં પધારે તો જરૂર કોઈ નિર્ણય થઈ શકશે। પછી રાજા વિષ્ણુદેવ સ્વયં વિનંતી કરી અને ધર્મસભામાં શ્રી આચાર્ય મહાપ્રભુજીને પધરાવે છે। ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ 3 પ્રહર યાની કે 9 કલાક સુધી સંતોષકારક સમાધાનપૂર્વક પ્રતિઉત્તર આપે છે, છતાં માયાવાદી અતિ દુરાગ્રહ કરે છે, તેથી શ્રી આચાર્ય મહાપ્રભુજીના નિર્ણયનો પણ સ્વીકાર કરતા નથી। ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી કહે છે કે આ 4 પ્રશ્નોના જવાબ સ્વયં શ્રી જગન્નાથજી આપશે। ત્યારે સહુ કોઈ સ્તબ્ધ થઈ જાય છે। ત્યારે શ્રી જગન્નાથજી સન્મુખ એક કોરો કાગળ, શાહીનો ખડિયો અને કલમ ધરવામાં આવે છે, અને સ્વયં શ્રી આચાર્ય મહાપ્રભુજી શ્રી જગન્નાથજીને વિનંતી કરતા કહે છે કે મહારાજ, મુખ્ય દેવ, મુખ્ય મંત્ર,
મુખ્ય શાસ્ત્ર અને મુખ્ય કર્મ જે હોય તે લખી આપશો. ત્યાર પછી ગર્ભગૃહના કમાડ બંધ કરવામાં આવે છે. થોડા વખત પછી ગર્ભગૃહના કમાડ ખોલવામાં આવ્યા ત્યારે તે કાગળમાં જગન્નાથજી ભગવાનના હસ્તે લખેલો એક શ્લોક દેખાય છે. તેમાં લખ્યું હોય છે કે એક શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકો દેવ દેવકી પુત્ર એવ મંત્રોટ્યે ક તસ્ય નામાની યાની કર્માપ્યેક તસ્ય દેવસ્ય સેવા. અર્થાત દેવકી પુત્ર શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતા જ મુખ્ય શાસ્ત્ર છે. દેવકી પુત્ર શ્રી કૃષ્ણ જ મુખ્ય દેવ છે. તેમનું નામ જ મુખ્ય મંત્ર છે અને તેમની સેવા એ જ મુખ્ય કર્મ છે. અહીંયા શાસ્ત્ર વિશે પૂછ્યું હતું તેથી ગીતા કહ્યું, પુરાણ પૂછ્યું હોત તો શ્રીમદ ભાગવત કહેત. હવે તો સૌ કોઈ નતમસ્તક થઈ અને શ્રી જગન્નાથજી ભગવાનના આ નિર્ણયને વંદી રહ્યા છે અને રાજા શ્રી આચાર્યજીને તિલક કરી રહ્યા છે. તે દર્શન આપને થઈ રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી છે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે.